સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બિયોગ ગામે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઠાકોર સમાજનું એક સામાજિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શંકરભાઈ ચૌધરીના ગેનીબેન ઠાકોર પર આડકતરા પ્રહાર કર્યા હતા. શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું કે ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ. સરપંચ થવા સારું આટલી બધી ઉપાધિ લોકો કેમ વોરતા હશે? તાલુકા પંચાયતના પ્રમુખ બનવાના હોય તો બરાબર છે, પરંતુ એ તો બનવાના જ નથી. સરપંચમાંથી રાજીનામું આપી અને ડેલિગેટ બનવું છે, પરંતુ પ્રમુખનો તો મેળ પડવાનો જ નથી. પ્રમુખ તો નક્કી છે તેવો આડકતરી રીતે કટાક્ષ કર્યો હતો. માટેનો સમય હોય તે જ દિવસે જો આપણે વિકાસની સામે જઈએ તો પછી કોની પાસે જઈએ? એમાં વાંક પછી સરકારનો આપણે ઘટક ના સરકાર આમ છે તો મને લાગે છે કે સરકારનો વાંક ન ગણાય. આપણે તે દિવસે સામા વાયરે જઈને અને કાઢવાનું શું છે, કરવાનું શું છે? ઘણા તો મને જઈને પૂછે છે કે સંસદ સભ્ય એટલે શું ને ધારાસભ્ય એટલે શું? એટલે હું સીધી વાત કરતો હોઉં છું કે ગામડામાં બેઠેલા માણસને સહેલાઈથી સમજાવવું હોય તો બે રીતે સમજાવડાય. ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ. સમજો છો તમે બધા? બધાને સમજણ પડે છે? ડેલિગેટ અને સરપંચ આ બે માં કોઈને કીધું કે તમારે સરપંચ થવું છે, ડેલિગેટ થવું છે, શું કરે? હા ઠીક છે, કોઈને એમ લાગે કે ભગત બોલ્યા તો કોઈને એમ લાગે કે હા તાલુકા પંચાયતના પ્રમુખ રાજાબા બનવાનું છે તો એ એમ કહી દે તો ડેલિગેટ થવરાય. તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનું હોય તો ડેલિગેટ થવરાય. પણ ડેલિગેટ ત્યાં તો નક્કી છે કે એ કરે તો ભાઈ એ વાત તો છે નહીં. પ્રમુખ વાળો વિચિત કે મગજમાં છે નહીં તો પછી સરપંચ રહેવું કે વગર કારણે સરપંચ માંથી રાજીનામું આલીને ડેલિગેટ થવું તો પછી એમાં તો હોય. આ વિશે મને હજુ સમજણ નથી પડતી કે આ શું કામ કરતા હશે, શેના હારું આ ઉપાધિ હોય. હું બેઠો મને ઘણા કહેતા હતા કે શંકરભાઈ તમે થોક ને લડો કે મેં કીધું શા હારું? મેં તો પહેલથી બે વાત કરી હતી, એમાં કુકડીઓ ગોંડો નથી. આ તો વાત ચોખ્ખી કોઈ બધાને સમજણ પડે ને કે ભાઈ જે હું એવું શું કામ કરું, હું અહીંથી કરી દેવા. પણ મને લાગે છે ખબર ના હોય ત્યાં સુધી બધા ઘણી વખત નથી પેલા અમુક કાંઠા કે મારા સરપંચમાં રાજીનામું આવવું છે, આમાં જ આવવું છે. મારી તમને બધાને પ્રાર્થના છે કે હિત ક્યાં બધાનું છે એ જરા અહીં હોય કોઈનો ટાંપા થાય, કોઈનું કામ થાય, કોઈની વાત થાય. અને અમે ટાંપા કર્યા છે. મને તો ઠપકો હાલે છે ઘણા. મને કે શું કેમ ઓફિસમાં બેહવા દો છો? મેં કીધું સારું હવે નહીં બેહવાય, બીજું શું થાય? આ અમારી ભૂલ. હવે આટલી ગાડી પડી હવે નહીં સમજાવ. તમે સમજતા તમને ખબર પડતી હોય તો એમને સમજણ પડશે, બીજું શું થાય? માનશે હવે માનશે. પણ મારી તો એટલી કે આપણે ઉદારતા હતી, મનની ઉદારતા. એટલે મનની ઉદારતાથી બધા કહીએ ભાઈ આવે છે બધા ધારાસભ્યો બે બેસે કરીને આવે કરીને વાતે થાય, નાનું મોટું ટાંપું કરતા હોય. પરંતુ દરેકનો સ્વભાવ છે, દરેકે કોઈએ સ્વભાવ માણસે નહીં બદલવો પડે. બનાસકાંઠા જિલ્લાના દાંતાના આદિવાસી વિસ્તારમાં બીએપી પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં જાહેર સભા યોજાઈ. હળાદ ખાતે બીએપી પાર્ટીના સમર્થનમાં 4000 જેટલા લોકો ઉમટ્યા હતા. ભાજપ અને કોંગ્રેસે ગરીબ આદિવાસીઓના દાંતા વિસ્તારમાં ઘર તોડ્યા છે. આદિવાસીઓને નડતરરૂપ તારંગા અંબાજી આબુ રોડ રેલવે પ્રોજેક્ટનો વિરોધ કરીશું. બાપ પાર્ટીના ઉમેદવારની સમર્થન સભાથી ભાજપ અને કોંગ્રેસની ચિંતા વધી ગઈ છે. 1.5 લાખ જેટલા મતદારો ધરાવતી આદિવાસી વિસ્તારમાં ભાજપ કોંગ્રેસની ચિંતા વધી છે. બાપ પાર્ટીના અધ્યક્ષ રાજકુમાર રોતનું નિવેદન ભાજપ અને કોંગ્રેસ મગરમચ્છના આંસુ પાડે છે તેવું નિવેદન આપ્યું હતું. भेड़ापानी में जंगल है ना, उस जंगल में कितने लोगों के घर बर्बाद कर दिए? कौन है जिम्मेदार? बर्बाद हुए घर गिरा दिए तो वन गिरा दिए तो भारतीय
मगरमच्छ के आंसू बहाते हुए आपके पांव में आकर गिड़गिड़ाएंगे और क्या कहेंगे, हमें वोट दीजिएगा, हम आपके लिए विकास करेंगे। ऐसा विकास नहीं चाहिए, इन लोगों को कहिए ऐसा विकास हमें नहीं चाहिए। जो आदिवासियों के गरीबों के घर तोड़ने का ये विकास नहीं है मेरे भाइयों, इनको तो દેશભરમાં લોકસભાની ચૂંટણી પ્રચારના દિવસો પૂરા થવા આવે છે ત્યારે આજે દરેક પક્ષના લોકો પોતાની સીટ કબજે કરવા માટે અનેક પ્રકારના પેતરા અને આક્ષેપો કરી રહ્યા છે। આજે ધાનેરા ઓસવાલ ભવન ખાતે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના પક્ષ માટે બનાસકાંઠાના ધાનેરા વિધાનસભાના સમસ્ત ભૂદેવ સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીને વિજય અપાવવા માટે આજે મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા અને બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીને વિજય બનાવવા માટે હાકલ કરી હતી। આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, અમૃતભાઈ દવે, ધાનેરા ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભગવાનદાસ પટેલ, ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, બીજેપીના આગેવાન વસંતભાઈ પુરોહિત, બ્રહ્મ સમાજના આગેવાન ચંદુલાલભાઈ જોશી, કાંતિભાઈ ત્રિવેદી, ગણપતલાલ રાજગોર, વિષ્ણુભાઈ માસ્ટર, પોપટલાલ જોશી, મફતલાલ જોશી રિટાયર્ડ ટીડીઓ, ધાનેરા ભાજપ શહેર મંત્રી રાજુભાઈ ત્રિવેદી, મહિલા મોરચાના નીતાબેન જોશી અને સમાજના પંચ આગેવાનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે ભૂદેવ સમાજના આગેવાનોએ કહ્યું હતું કે બ્રહ્મ સમાજ અને ક્ષત્રિય સમાજ આદિકાળથી ધર્મની અને દેશની રક્ષા માટે કટિબદ્ધ રહ્યો છે અને રહેશે। અધર્મીઓનો નાશ કરવા તેમજ સનાતન ધર્મની બચાવવા માટે જે પક્ષ કામ કરે છે તેની સાથે ભૂદેવ સમાજ અડીખમ છે। આ એક ધર્મ યુદ્ધ છે અને ધર્મ યુદ્ધમાં ધર્મનો વિજય હંમેશા થાય છે અને થતો રહેશે। આ પ્રસંગે આવેલ પાર્ટીના આગેવાનો અને ભૂદેવ વડીલોએ કહ્યું હતું કે 7 તારીખે એક પણ વોટ બાકી ન રહે અને સમયસર કમળના નિશાન પર બટન દબાવી વોટ કરવા વિનંતી કરી હતી અને 100% મતદાન કરવાની હાકલ કરી હતી। સનાતન ત્યાં સુધી રહેશે કે જ્યાં સુધી બ્રાહ્મણ હોય તો સનાતન ટકાવી રાખવા માટેની ફરજ પણ બ્રાહ્મણોની છે અને વધારે સૌથી વધારે તકલીફ આવી હોય ને તો શરૂઆત કાશ્મીરમાં બ્રાહ્મણોથી થઈ। આ ફરીથી કે બીજા પ્રદેશમાં ના આવે અને આ કોંગ્રેસનો મૂળ ન રહે એના માટેના પ્રયત્ન આપણે કરવાના છે। જો એક વ્યક્તિ ચાણક્ય કોઈ સમ્રાટ રાજા હોય પણ જો આવી વ્યક્તિ હોય તો ફેરી ફેંકી દે તો આપણે બધા જ બ્રાહ્મણો માત્ર મત આપવાના નથી। જે ગામો હોય જે તાલુકા હોય બધા ભેગા થઈને નક્કી કરી ને તો એ તાલુકો આખો પ્રદેશ નહીં પણ તાલુકો આપણે 100% આપણે કહીએ એ પ્રમાણે आज रोज समस्त ब्रह्म समाज मीटिंग में खूब मोटी संख्या में ब्राह्मणों उपस्थित रहा। आ संस्कृति माटे भारतीय जनता पार्टी जे कार्य कर्યું છે એને સૌ બિરદાવે છે અને સમસ્ત બ્રહ્મ સમાજ ભારતીય જનતા પાર્ટીની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી તેની સાથે હતો છે અને રહેશે। અને આજે અમારા સમસ્ત બ્રહ્મ સમાજમાં અમારા સિદ્ધપુરા સહસ્ત્રોદેશ બ્રહ્મ સમાજે એકી અવાજે નક્કી કર્યું છે કે આ ચૂંટણીમાં એક પણ મત બગડે નહીં અને સૌથી વધુમાં વધુ મતદાન ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર થાય તેવા નિશ્ચય સાથે સૌએ પરશુરામના જય જયકાર કરી અને નક્કી કર્યું છે। અને હું માનું છું કે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ જ જંગી વોટોથી જીતશે એવો અમારો નિર્ધાર છે। આજે સમસ્ત ધાનેરા સમસ્ત બ્રહ્મ સમાજ નું સંમેલન ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અહીંયા રાખવામાં આવેલ છે અને ધર્મ સંસ્કૃતિ અને આ રાષ્ટ્રને બચાવવા માટે અને સંસ્કૃતિનું જતન થાય, સંસ્કૃતિની રક્ષા થાય એ માટે પરંપરાથી સમસ્ત ભૂદેવો અને બ્રહ્મ સમાજ કાર્ય કરતો આવ્યો છે। આદિકાળથી બ્રહ્મ સમાજ આ રાષ્ટ્ર આ વિશ્વ માટે વિશ્વની કલ્યાણની ભાવનાની ખેવના રાખતો અને સમસ્ત સૃષ્ટિ માટે જેના હૃદયમાં ખૂબ જ દયા, કરુણા, મમતા અને સર્વ પ્રકારે સર્વ સમાન 36 કોમ સાથે આ સમસ્ત બ્રહ્મ સમાજ રહે છે। સમસ્ત બ્રહ્મ સમાજ જે આજે નવી દિશા ચિંધી છે, નવો માર્ગ ચિંત્યો છે, રાષ્ટ્રવાદને પોષનારો રાષ્ટ્ર સૌ પ્રથમ છે,
સર્વોપરી છે. સમસ્ત ભૂદેવો આ વિશ્વના કલ્યાણ અર્થે હંમેશા પ્રાર્થના કરતા હોય છે. તો આ દેશની અંદર સર્વત્ર રામ રાજ્યનું પ્રસારણ થાય અને સર્વત્ર શાંતિ વિસ્તરે અને ધર્મ અને સંસ્કૃતિ માટેની સરકાર બને, એના માટે જ કરીને આજે પાર્ટી તરફથી અહીંયા એક સમસ્ત બ્રહ્મ સમાજનું સંમેલન રાખવામાં આવ્યું હતું. એટલા માટે આજે અમારા આ સંમેલનની અંદર તાલુકાના ધાનેરા તાલુકામાંથી સમસ્ત બ્રહ્મ સમાજના બહોળી સંખ્યામાં લગભગ 500 થી વધારે અધિક ભૂદેવો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. અને આ સંમેલનની અંદર પાલનપુરથી માન્ય ધારાસભ્ય શ્રી, ધાનેરાના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ પટેલ, સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો માવજીભાઈ અને સમસ્ત બ્રહ્મ સમાજના તમામ ભૂદેવો અહીંયા ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સંપન્ન કર્યો છે. અને સર્વ સમાજને હાકલ કરીએ છીએ કે દેશ અને સંસ્કૃતિ બચાવનાર આ સમસ્ત ભૂદેવોનું એક આહવાન છે, એક અપીલ છે કે રાષ્ટ્ર માટે હંમેશા ફના થઈ જઈએ અને સંસ્કૃતિ બચાવવા માટે હંમેશા પ્રયાસ કરીએ અને એવી સરકારને આપણે ચૂંટીએ. સમગ્ર ડીસા સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યામાં વધારો થયો છે. ત્યારે સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે તકલીફ ન પડે તે માટે નર્મદા નહેરમાં પાણી પાઇપલાઇન નાખી તળાવ ભરવાની યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ડીસા તાલુકાના પણ અનેક ગામના તળાવોને તેમાં આવરી લેવાયા છે. ત્યારે ડીસા તાલુકાના રોબસ ગામમાં આજે પાઇપલાઇન દ્વારા તળાવમાં પાણી નાખવામાં આવતા સ્થાનિક ગ્રામજનો ખુશખુશાલ થઈ ગયા હતા. રોબસ ગામમાં નર્મદા જળાશય યોજનાની નહેરમાંથી પાઇપલાઇન દ્વારા તળાવમાં પાણી ભરવામાં આવ્યું છે અને હવે રોબસ ગામનું તળાવ ભરાઈ જતા આજુબાજુમાં પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સમસ્યાથી છુટકારો મળશે. જેથી સ્થાનિક ખેડૂતે આજે ખુશખુશાલ થઈ જતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સ્થાનિક ધારાસભ્ય પ્રવીણભાઈ માળીનો આભાર વ્યક્ત કર્યો હતો. भारत माता की जय, बोलो श्री राम भगवान की जय। उसे हमारा लोक लाडीला धारासभ्य प्रवीण भाई जेवा मोटे मोटे दीता धूड़ा हता बोलता था एने हाथे आखू मारू रोबस गाम ડીસા तालुको से तो मो 80 ने 100 वर्षनी मारी उम्र से सरदार सरोवરના મુહૂર્તમાં હું ભેગો હતો. વલ્લભભાઈ મરી ગયા, હું જીવતો છું, મારું સપનું પૂરું કર્યું મારો ભૂપેન્દ્ર અને દિલ્હી મોદી સરકાર એમની જય થાજો પ્રવીણભાઈની બધાની. બનાસકાંઠા લોકસભા ચૂંટણી પહેલા કેટલાય નેતાઓ રાજીનામું આપી પક્ષ પલટો કરી રહ્યા છે. ત્યારે થરાદના યુવા નેતા અને યુથ કોંગ્રેસના યુવા નેતાનું રાજીનામું ધરી દેતા કોંગ્રેસમાં મોટો ભડકો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે પ્રિયંકા ગાંધી લાખણી આવી રહ્યા છે. તે પહેલા કોંગ્રેસમાં આજે ભંગાણ પડ્યું છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ અને બનાસકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસના નેતા દિલાવરસિંહ વાઘેલાએ કોંગ્રેસના પદ અને સંગઠનના તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના અંગત ગણાતા દિલાવરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. 2021માં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની સાથે 7 દિવસ ભૂખ હડતાલ પર ઉતર્યા હતા અને કોંગ્રેસના પીઠ નેતા તરીકે કામગીરી કરતા હતા. જોકે ચૂંટણીને હવે આગલીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે વધુમાં એક કોંગ્રેસના યુવા નેતાનો રાજીનામાથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.